શું કરવાના આવીશું આપણે? જલસા. અત્યારે અમે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર, લેવિટ ટાઉન, ફિલાડેલ્ફિયા. અત્યારે જ જો અમારા નસીબે તો એનો રંગ બતાવવાનું ચાલુ કરી દીધું છે. હવે લોચો એ છે કે અહીંયા આ જે મશીન છે ને હાલે છે કે નહીં મારે જોવાનું છે. તો આપણે થોડુંક ખાવામાં ફોકસ કરીએ. બસ અમારા બી $2.5 ગયા છે પણ કરશું હવે. હા પૂરીએ. અરે થેન્ક યુ. આફ્ટર યુ. થેન્ક યુ થેન્ક યુ. જો યુવકો છે લાઈનમાં આવી રીતના બેસી ગયા છે. 1, 2, 3, is it 4, 5. મને ભારતીય હોવાનું ગર્વ છે. જય હિન્દ. તો દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ ભેગા. જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ. અને અમે અહીંયા જ્યાં ઊભા છીએ એવું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે શું કરવાના આવીશું. શું કરવાના આવીશું આપણે? જલસા. જલસા તો હોવાના જ છે, એ તો ભેગા હોય એટલે. પણ મેઇન વસ્તુ કે અત્યારે અમે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર, લેવિટ ટાઉન, ફિલાડેલ્ફિયા. એટલે બસ જો એના માટે અમે ટ્રેન સ્ટેશને ઊભા છીએ. હમણાં અમારી 5 મિનિટ પછી ટ્રેન આવશે, અમે ઉપડી પડશું. અને હીરો આપણો જો આજે જે તૈયાર થઈને આવ્યો છે જેકેટ બેકેટ વગર, રાણો રાણાની રીતે, બરાબર છે. રાણાને અત્યારે ગરમી નથી થતી, પણ સાંજે આપણે આ વસ્તુની તપાસ કરશું કે રાણો છે એ કઈ કન્ડિશનમાં ઊભો છે. સ્ટે ટ્યુન્ડ ગાઈઝ. મસ્ત આમ દિવ્ય સફર ચાલુ કરીએ છીએ અને બાકી અમારી મોજ મસ્તી તમે જોવાના જ છો. લેટ્સ સી કેવો દિવસ રહીએ અને મંદિરે જાય. આજ તો યુવક સભાઈ ભરશું. આ યુવક સમય ભરશું. બરોબર છે. અને હા દોસ્તો, આજે છે એ વચ્ચે પટેલ બ્રધર્સમાં જવાનું છે. આપણને અત્યારે હરમિતભાઈ છે ને એ વચ્ચે એડિંગ્ટન સ્ટેશન છે ત્યાં તેડવા આવવાના છે. એટલે આપણે વચ્ચે જ એક સ્ટેશન ઉતરી જવું, ત્યાંથી હરમિતભાઈ ભેગા આપણે પટેલ બ્રધર્સ જવું, બેનસલેમવાળું જે છે એ. એટલે ત્યાંથી થોડીક આ ભાઈ શોપિંગ કરશે. પૈસાવાળા હોય એટલે પછી તો એમાં શું હવે કરશે નહીં, એમ આપણે જોશું એને. અને કંઈક ખાવા પીવાનું જો મેળ આવશે તો ખાસું પીશું. કેમ કે હું અત્યારે ખાલી એક કૂકી ખાઈને નીકળું છું. કેમ કે કાલ રાતના બહુ મોડો સૂતો હતો ને આજે બહુ મોડો ઉઠ્યો હતો, એટલે ફટાફટ નીકળી ગયો છું. તો જોઈએ ત્યાં કેવો નાસ્તો છે અને બાકી શું શોપિંગ કરીએ છીએ અને આ ભાઈ શું શોપિંગ કરે છે. અને પછી આપણે જાશું મંદિરે અને આખી સફર તમે જોવાના જ છો. તો સ્ટે ટ્યુન્ડ ને મજા કરીએ. હાલો દોસ્તો, અત્યારે ટેમ્પરેચર છે ને એ 3 ડિગ્રી છે, પ્લસમાં 3, એટલે વાંધો નથી એટલો. એટલે આ ભાઈ છે એટલા ચોડમાં ફરે છે. પણ અત્યારે જ જો અમારા નસીબે તો એનો રંગ બતાવવાનું ચાલુ કરી દીધું છે. 8 લેટ જે છે ને એ અમારી ટ્રેન છે અત્યારે, બરોબર છે. આપણે ખરેખર નેક્સ્ટ ટાઈમથી એવું કરવું છે હા કે આ પ્લેટફોર્મ પર નહીં ઊભું રહેવાનું. હા એટલે આ પ્લેટફોર્મ એટલે પેલાની ટ્રેન મોડી થાય ને પછી આપણી ટ્રેન આવે એટલે ભાગીને અહીંયા આવતું રહે. હાટ તારીને ભાઈ જુગાડ આપણા જો. પણ કાંઈ વાંધો નહીં, હાલો તો રાહ જોઈએ અને આવે ને એટલે નીકળીએ. પહેલાં પટેલ બ્રધર્સ, પછી મંદિર. જો દોસ્તો, આ જે હતી ને એ ટ્રેન છે ને મેં તમને થોડાક દી પહેલાં કીધું હતું એ નીચે જવાવાળી હતી. એટલે અહીંયા જો અમે નીચે ઉતરા, અહીંયા પગથિયા ખુલ્યા હતા અને જો અમે સ્ટેશને ઉતરી ગયા છીએ. અને આ રીતની ટ્રેન હતી આપણી 3 ડબ્બાની. હવે લોચો એ છે કે અહીંયા આ જે મશીન છે ને હાલે છે કે નહીં મારે જોવાનું છે. કેમ કે જો અમે અહીંયા ટેપ ઓફ નહીં કરીએ ને, જો આપણું કાર્ડ આપણે જ્યાંથી ગયા હોય જ્યાંથી બેઠા હોય ત્યાં આપણે દબાવ્યું હોય, હવે કાર્ડ પાછું અહીંયા ન કરીએ ને તો છે ને આપણા $8.75 કાપી નાખે. અને ખરેખર આટલું અમે જે આવ્યા ને એના $7 થાય છે. એટલે હવે જોઈએ. બાકી જો આ રીતના પાટા છે ને આવું કંઈક છે એરિયા. દોસ્તો જો જીલભાઈ છે એ બધું ગોતે છે અને જે લેવું છે મારે તો હમણાં હું માસીન ઘર જઈને આવ્યો એટલે ઓલમોસ્ટ બધું છે. તો આપણે થોડુંક ખાવામાં ફોકસ કરીએ. અત્યારે મેં લીધું છે એક આ જે આપણે પફ છે એ, બરાબર છે. આ પફ છે પનીર ચીલી પફ. અને એક મેં લીધું છે આ જે આપણે અહીંયા જે ઓલું મરચાંનું ભજીયું દેખાય ને તમને અહીંયા ઉપર જો આ પડ્યું. આ મને મરચાંનું ભજીયું એટલું ભાવે ને, ભરેલ મરચાંનું ભજીયું. એટલે બસ જો આપણે એ 2 એક વસ્તુ લીધી છે, બરાબર છે. અને હવે બસ આવી રીતના લખીને આપે એટલે હવે આપણે પેમેન્ટ કરવાનું ને પછી આપણે આને ખાઈ શકીએ. ચાલો તો હવે પેમેન્ટ કરી દઈએ અને પછી આને ખાઈ લઈએ ને પછી જાય મંદિરે અને જોઈએ આ ભાઈ શું લે છે. બસ આની જ રાહ જોતો હતો હું. દોસ્તો પૈસાવાળા માણસોએ લીધું છે જો ઝાઝા બધા 5 પેકેટ થેપલાના એટલે ઢેબરાના, હાંડવો, પનીરના 3 પેકેટ, ગરમ મસાલો અને આવી રીતના. એટલે પતી ગયું બસ. એ જ હવે જોઈએ આપણે આનો ટોટલ કેટલો થાય છે. જો અહીંયા હમણાં તમને ટોટલ બતાવશે. જો અહીંયા 44.95 જો આટલા દેશે આ ભાઈ. $45 ખર્ચો કર્યો છે અત્યારે. એટલે ઓલમોસ્ટ તમે સમજો ને $4000 જેવું છે. આટલો સામાન જ આવ્યો નહીં. દોસ્તો જાજુ કાંઈ કેપ્ચર થયું નથી. કેમ કે હું આજે ઓલું મેં તમને કીધું ને જે ઓલું કાર્ડનું જે આપણા $1 કે $2 વધારે કાપ્યા, હું એની ધડમાં હતો. કેમ કે આપણે 1.5-2 એમ જવા ન દઈએ. કંઈ 1.5-2 એટલે $150 ઉપર થયું. એટલે બસ એવી રીતનું છે. તો અત્યારે બસ મંદિર પહોંચી ગયા છીએ. જીલભાઈ શું કેવું? બસ અમારા બી $2.5 ગયા છે પણ કરશું હવે. હા મેં ધડ કરી એટલે પહેલાં એ મને શું કહે કે
તું કર ને ઈ કે પછી ઈ કે હું ભેગો જોડાઈ જઈશ તારું થાય તો ઈ કે એમ એટલે હાથે કરીને કોઈ હલવાવું નથી પણ જોઈએ હાલો હવે જઈએ મંદિરમાં અને કહું તમને હાલો આજ તો યુવક સભા છે કેવું રીએ ને શું રીએ અરે થેન્ક યુ આફ્ટર યુ. થેન્ક યુ દોસ્તો આજે આપણે પહેલાં દર્શન કરી લઈએ છીએ જો અત્યારે દર્શન કરી લ્યો ને જો ભગવાનને ને બધાને છે ને ગરમ ટોપીની રીતના પહેરાવ્યું છે કેમ કે બહુ ઠંડી છે બધાને ખબર જ છે એટલે એ રીતનું અત્યારે જો આ બધું છે ને ખાલી છે હમણાં છે ને સભા સાંજે મેઇન સભા ચાલુ થાય ને ત્યારે બધું ભરાઈ જાય એટલે અત્યારે જો આ રીતના એટલે અહીંયા આ રીતના હોય અને આ બાજુ લેડીઝનો પાર્ટ હોય પણ એવી રીતનું હોય રાઈટ તો જો મસ્ત દર્શન કરી લ્યો બધા ભગવાનની જય બરોબર ને પછી આપણે જાય યુવક સભામાં દોસ્તો નીલકંઠ વર્ણીને આજે પહેલી વાર દર્શન કરી લ્યો જો એમને વાઘા એ રીતના જ પહેરાવ્યા છે ગરમીની રીતના બરોબર જો આવી રીતનું છે આખું અને અહીંયા અમે છે ને એ બહુ આવતા ન હોય કેમ કે આ બાજુ જ પુરુષોનો પાર્ટ હોય જેન્ટ્સનો એટલે આપણે ત્યાં જ બેહવા મળે આ બાજુ આવવાનું અલાઉડ હોય નહીં બટ સ્ટીલ અત્યારે કોઈ નથી એટલે આવી શકીએ તો જો દર્શન કરાવી દઉં તમને દોસ્તો આ છે આપણે ગાજરનો હલવો આ છે આપણે ચેવડો મીઠો બરોબર ને ભેગી મેં કોફી લીધી છે આ રીતનો અત્યારે નાસ્તો છે અને નાસ્તો કરીને પછી આપણે જઈએ છીએ સભામાં જો દોસ્તો યુવક સભા છે ને આ રીતના હોય એટલે બધા જો યુવકો છે એ લાઈનમાં આવી રીતના બેસી ગયા છે અને હવે બધા અમુક જોડાશે અને અહીંયા હવે સામે કંઈક થશે એ હું તમને કહું કઈ રીતના શું હોય ઈ. અત્યારે બધા જો જોડાઈ ગયા છે ખારી તસ્વીના વદિતામસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જનમ નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत् સ્વામિનારાયણ ભગવાનની જય છીએ અમે સૌ તારા બાળ દે દર્શન તુજ દિવ્ય મનોહર વંદન કરીએ વારંવાર તો દોસ્તો મેં તમને જે કીધું ને સેપ્ટામાંથી અમે જે એડિંગ્ટન સ્ટેશને ઉતરા ત્યાં અમે ઓલું ટેપ ઓફ નહોતા કરી ગયા એટલે એણે છે ને અમારા બાય ડિફોલ્ટ $8 કાપી લીધા એટલે મેં કર્યો એને ફોન મેં કીધું ભાઈ $8 એમ તો હું મફતનો જવા નથી દેવાનો એના થાય $7 મારા કેમ 8 કાપ્યા મેં એને એ જે કસ્ટમર કેરવાળી હતી ને એમાં 3 કે 4 કોલ કર્યા પછી એણે મને એમ કીધું કે હજી 2 કલાક પછી કરો મેં પાછો કર્યો અને એની યાર મેં 25 મિનિટ ને 57 સેકન્ડ આમ તો 26 મિનિટ જ મેં એની યાર વાત કરી 26 મિનિટ મેં ધડ કરીને $1 પાછો લીધો એને મને ત્યારે ને ત્યારે $1 પાછો દઈ દીધો કે સોરી કે અમારી ભૂલ હતી એમ એટલે જો આવી રીતનું થયું પણ તોય આમ મારું એવું છે કે હું જે સાચો હોઉં ને ત્યાં છેલ્લે સુધી પહોંચી આવું ભલે પછી $1 હોય કે $1 પણ એ થયા તો 90 રૂપિયા ને આપણા માટે તો એમ તો બસ એવું કર્યું છે અત્યારે હવે બસ જો આપણે સભામાં આપણે જે ઓલી યુવક સભા આજે ભરી આજે આપણે આજે આ મેઇન સભા છે એ અત્યારે નથી ભરી કેમ કે થોડુંક આપણે BAPSનું આઈડીનું ને એ બધું અમે લાંબુ બીજું કરતા હતા બીજું કામ એટલે હવે મેઇન આરતીમાં આપણે જોડાશું અને પછી આપણે પ્રસાદી લેશું તો ચાલો હવે તમને સીધા દર્શન કરાવું આરતીના અને થોડુંક આમ કહેવાય ભક્તિમય આપણે વાતાવરણ કરીએ ને પછી જાય સીધા પ્રસાદી લેવા દોસ્તો આજે છે પ્રસાદીમાં લાડુ ચૂરમાનો પછી છે રોટલી રીંગણા બટેકાનું શાક પછી સલાડ અને દાળ ભાત બરોબર આ રીતનું છે એટલે ચાલો મસ્ત પ્રસાદી લઈ લઈએ અને પછી ફટાફટ નીકળીએ ટ્રેન પકડવાની છે 8 ને 11ની અત્યારે 7:30 થઈ ગયા છે ઓલરેડી ચાલો ફટાફટ પ્રસાદી લઈને જઈએ તો દોસ્તો મસ્ત પ્રસાદી લઈ અને નીકળી ગયા છીએ અમે સ્ટેશન જવા માટે અને આપણા નિકભાઈ આપણને મૂકવા આવે છે નિકભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ So, I firstly belated happy birthday to you. Thank you. And how was your birthday? Very good, very good. So, what did you do in your birthday? So pretty much just had dinner out with family, and Okay. then afterwards we went home, ate cake, ice cream cake. Oh, nice. Ice cream cake. Have you ever tried Indian ice cream flavors or anything? Yeah, like at our mandir we do Indian ice cream, so
It's very good, very delicious. Okay, so when you come to my village, I will make you it one of the main flavors of what I like. So yes, you will definitely like it, I guess. Definitely. And also, I wanted you to speak the numbers of Gujarati that you have learnt. Okay. Ek, ben, tran, was it chard? Panch, Yeah. was it cha? Sat, at, nav, das. Okay. Only one mistake you did. The two is Two. not ben, it is just be. Be. Yeah, that's perfect. Yeah. Oh, I said And ben. yeah, exactly. Ben means a sister. Sister, yeah. You know that also, yeah? Yeah. Nice. And also, you know all the letters from Ka to Gna. Oh, I'm still memorizing. What are all those that you know? So fa, ka, ga, ga. Was it arna, na, Yeah. la, ya, za, Okay, you know it. shra, Mhm. ksha, gna. Oh, nice. You know it. You know them in like mix of order. Yeah. And yes. દોસ્તો એને છે ને મને રિપબ્લિક ડે આપણે 26 જાન્યુઆરી હતું ને તેથી એને મને સ્પેશિયલી વિશ કર્યું હતું હેપી રિપબ્લિક ડે અને જય હિન્દ એમ. So do you want to say anything about that? Happy Republic Day to the people of India. Jai Hind. નહીં. મને ભારત હોવાનું. મને ભારતીય હોવાનો ગર્વ છે. Jai Hind. Nice one. And you wanted to tell something to my family. Yes. What do you want to say? Ved here, he's a good boy. He's the best, a good friend, good son, good everything. And what about me? Jilbai, he's an amazing friend to everyone. I'm very blessed to have like these two in my life as good friends, as also bio. Apne bio che. Nice. Apne bio che. Bhagwan tamanu balu kare. God bless you all. Nice. You know what? My mom doesn't recognize me as the good boy. Oh. So do you want to tell anything to her particularly? His mom is right actually. No. My mom says like I'm crazy, not good. So you want to say anything to her? Okay, so you may think he's crazy because he does these vlogs. Like who does this a lot? But no, he's a good boy. He's very mature. And very innocent. No, but he has very good qualities, very good values. I wanted this particular moment from you to tell to my mom. Like she keeps crying like maybe every 3-4 days for like remembering me. So tell her to not cry. Yeah, please don't cry. Like I said, Ved, he's in good hands here. He has people like looking after him, taking care. He has family, of course, in New Jersey, right? Relatives. Yeah. I mean, even though they're far, they're still taking care of him regardless. And he has, of course, his two friends here, myself and Jilbai here. So please do not cry. He will come back to visit. And then with him. with me, yes, when the time comes. I will come visit India for sure for the first time. Yeah. And that time I will make you eat all the dishes and ice creams and everything. Definitely. Also to me. Oh yeah. Jilbai's like, don't forget about me. Yeah. So one of the ice cream flavors that I wanted you to eat or you to try is Gotado. Gotado. Yeah. So that you have to remember this, okay? Gotado. Gotado. So next time when I will visit the mandir, I will like ask you to speak it. Okay. So this is your lesson or the homework you can say to remember the word. Gotado. ગોટાડો. ઓકે, આપણે દોસ્તો આને ગોટાડો આઈસ્ક્રીમ ખવડાવવાનું છે ઇન્ડિયા આવે ને ત્યારે, બરાબર? અને ગોટાડો આઈસ્ક્રીમ ખાઈ દોસ્તો ગોટાડે ચડાવવાનો છે. આવું છે ભાઈ. અને બસ જો અત્યારે અમારે 8:11 ની ટ્રેન છે, અત્યારે ઓલરેડી 7:55 થઈ ગઈ છે, એટલે હવે અમારી પાસે 15 મિનિટ વધી છે સેફ સાઈડ માટે. એટલે વિલ વી મેક ઇટ ઇન ટાઈમ? યા, ઓફ કોર્સ 3 મિનિટ્સ. હવે 3 મિનિટમાં પહોંચી જાઉં. 3 minutes. Nice bro. And anything else you want to say? Anything else? I just want to say, like, again, God bless you all. I can't wait to meet you all one day, and well, you should do a vlog as well, like what's going on in India. They should do a vlog too, like what's going on over there. Oh yes, દોસ્તો એ તમને લોકોને એમ કહે છે, અથવા તો ટૂંકમાં મારા ફેમિલી મેમ્બર્સને, કે તમે લોકો ન્યાના વ્લોગ્સ કરો, સો એને અહીંયા જોવાની મજા આવે. સો લાઈક ડુ યુ વોચ માય વ્લોગ્સ એવરી ડે? Every day, whenever you post them. Nice man. Whenever you post them, yeah.
નાઈસ નાઈસ. જો એ આવી રીતના જોવે છે એટલે એ એમ કહે છે કે ફેમિલી વાળા કરે ને તો એને એ આપણું કલ્ચર ને એ બધું જોવા મળે એટલે આવી રીતનું છે. ઓકે દેન વી વિલ મીટ યુ ઓન ધ નેક્સ્ટ સન્ડે, સોરી નેક્સ્ટ સેટરડે. Next Saturday. યા પરફેક્ટ. જય સ્વામિનારાયણ. Jai Swaminarayan. દોસ્તો જો નિકભાઈ નીકળે છે અને આ રીતનું ભાઈ હાઈલા જો આપણને મૂકીને. એ દોસ્તો સ્પેશિયલ અમને મૂકવા આવ્યો તો હવે પાછો મંદિરે જ જાય. બોલો આવું છે. શું કે જીલભાઈ કેમ જેકેટ બહાર નીકળી ગયું? સવારે તો આપણે વ્લોગ ચાલુ જ એમાં છે. એવું હતું કે પેલું પટેલ બ્રધર્સમાંથી લીધું છે સ્ટફ બધું, હા, હા. બેગમાં જગ્યા નથી એટલે જેકેટ બહાર કાઢવું જ પડ્યું હતું. અચ્છા એટલે તું બાકી તમે અત્યારે જોઈ રહ્યા છો જેકેટ આપણે પહેર્યું નથી હા એટલે કેમ કે ઠંડી એટલી છે જ નહીં. હમણાં દાઢી ડગડગે છે દોસ્તો, તમને કેમેરામાં કોઈ દેખાતી ડગતી નથી જો. હા. ઘૂસી જા રા, ઘૂસી જા. પણ ભાઈ અત્યારે હાથ સુધી તો રાણાનું જેકેટ પહોંચી ગયું છે. હવે આપણે જોઈએ રાણો છે એ કેટલી વાર એમનેમ ટકે છે, કેમ કે બાકી તો પછી રાણો છે આ હા હારે અરે રણબીર કપૂર હો. પણ આ જો દોસ્તો કેટલી ફાસ્ટ ટ્રેન છે, કેટલી ફાસ્ટ ટ્રેન હતી. જો આ એમટ્રેકની ટ્રેન હતી, એમટ્રેક કંપની. આવી રીતે સેપ્ટા છે ને એવી રીતે એમટ્રેક છે. અને જો હજી અહીંયા બરફ તો આવો ના આવો જ છે. એટલે આ રીતનું આખું છે. અને બસ હા જો હવે ઠંડી લાગશે, ના ના હોય કઈ લે કેમ કે આ ટ્રેન હોય ને એ હવા એટલી ફેંકતી જાય ને ભેગી કે એ ઠંડી લગાડે, એના જેવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે આપણે ટ્રેન આવે એની રાહ જોઈએ અને પછી નીકળશું. ચાલો દોસ્તો, આ રિજનલ રેલ છે ને જે સેપ્ટાનું જેટલું નેટવર્ક છે ને એનો આ મેપ છે, બરોબર છે. આપણે જનરલી છે ને એ દર વખતે 30th સ્ટ્રીટ સ્ટેશનથી ચડીએ છીએ. આ ડ્રેક્સેલ સ્ટેશન 30th સ્ટ્રીટ આ લખેલું જ ને, અહીંથી આપણે ચડીએ છીએ આ બ્લુ લાઇનવાળામાં. આ બ્લુ લાઇનથી અહીંયા આમ આવતા 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 આપણે છે ને જો આ અહીંયા જે ઉતરા આપણે એડિંગ્ટન, જો આ એડિંગ્ટન દેખાય ને ત્યાં, એના પછી આવે ક્રોઇડોન, બ્રિસ્ટોલને અત્યારે આપણે અહીંયા ઊભા છીએ લેવિટ ટાઉન. પહેલાં અહીંયા ઉતરા હતા આપણે સવારે, પછી આપણે ત્યાંથી પટેલ બ્રધર્સ ગયા અને ત્યાંથી અત્યારે આ મંદિરેથી હવે પાછા લેવિટ ટાઉનથી આ આખા રૂટ ઉપર જાશું આપણે, બરાબર. આ રીતનું આખું હોય છે આનો મેપ. અને જોઈ લ્યો બાકી આટલા બધા અલગ અલગ કનેક્શન ને આખું એ રીતના છે. દોસ્તો અમારા નસીબે એના રંગ દેખાડવાના પાછા ચાલુ કરી દીધા છે. અહીંયા છે ને અમારી ટ્રેનનું હમણાં લખાઈને આવશે, જેફરસન કરીને લખાઈને આવશે. 9 આપણે 8:11ની ટ્રેન બતાવશે, એમાં 3 લેટ એવું લખાઈને આવશે. જો આ 8:11ની હતી એની જગ્યાએ હવે છે ને 3 મિનિટ લેટ થઈ ગઈ છે, એટલે હમણાં જો લખાઈને આવશે, બરાબર છે. તો શું કે જીલભાઈ જો આ 3 લેટ આવી ગયું લખાઈને છે. જો આ જેફરસન અમારી બાજુ જવાનું છે. જીલભાઈ રાણાની રીતે જ છે હજી કન્ટિન્યુઅસ રાણાની રીતે કે કેટલી લેટ થાય તો રાણો ફરશે? રાનો તો નહીં ફરે, લેટ થશે શું કેન્સલ થશે તો રાનો અહીંયા ઊંઘી જશે પછી બીજું. આ તારે ની ભાઈ, રાણો ખરેખર રાણો હો કેમ ભાઈ. કે વેદના પપ્પા ડોક્ટર છે, મારા પપ્પા ડોક્ટર નહીં. તો હા તો શું પણ એટલે અકાઉન્ટમાં વધારે પૈસા તારા પાસે હોય, મારા પાસે ના હોય. એટલે જ દોસ્તો આજે તમે જોયું પટેલ બ્રધર્સમાંથી કોણે કેટલું લીધું. એ તો દોસ્તો બધું હેલ્ધી છે, જંક ફૂડ ને લીધું છે. પણ જંક ને કે હેલ્ધી ને બીજું, અને એનાથી વધારે એમ કે ભાઈએ હાથમાં હમણાં જો નીચે ખીચામાંથી ફોન કાઢે જરાક એટલે ખબર પડી જાય કે કયો ફોન છે એની પાસે, અને આપણે કે એમાંથી રેકોર્ડ કરીએ છીએ. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ અમારા નસીબ છે એ આનાથી વધારે નથી બગડતા ને હવે એમ. દોસ્તો 9 વાગ્યા છે અને 9 વાગ્યાના ટકોરે અમે પહોંચી ગયા છીએ 30th સ્ટ્રીટ સ્ટેશન, એટલે વિલિયમ એચ ગ્રે સ્ટેશન આપણે ફિલાડેલ્ફિયાનું. અને જો અહીંયા આ બધી બાજુ ભીનું છે, કેમ કે હવે બરફ ઓગળવાનું ચાલુ થયો છે, થોડી ગરમી ચાલુ થઈ એટલે. પણ એ ગરમી હોય કે નહીં, આ ભાઈ અમારા ચકાભાઈ ઠરી ભાઈ ગયા. મને બસ ખબર જ હતી કે વેદ આજ બોલવાનો છે, તો તમને કહી દઉં ભાઈ દોસ્તો કે હાથમાં પકડી રાખવું પડે એટલે મેં પહેર્યું છે. ઠંડી લાગે છે એટલે નથી પહેર્યું. હા એટલે હા, તો સ્ટેશને એવું નહોતું થતું, સ્ટેશને તો હાથમાં નહોતું પકડવું પડતું, અહીંયા તો જ ઘરે અડધો કલાક ચાલીને જવાનું ને એટલે. અને બાકી જો આ બરફનો ઢગલો હાવ કાળો છે ને દોસ્તો, આવી રીતના. બસ તો વાંધો નહીં, આપણે જીલભાઈને કરી આવજો, બરોબર. જીલભાઈ છે એ મળતા રહેજો તમે, એટલે આવી રીતે કંઈક મોજ કરતા રહીએ અને આપણે આપણી ફન છે એ લોકોને બતાવતા રહીએ. બસ અમારે રોજ આવું જ હાલતું હોય, અમે શૂટ કરીએ કે ન કરીએ, જ્યારે મળીએ ને, અથવા મળવાથી તો ઠીક, ફોનમાં આવું હાલતું હોય અમારે તો, એટલે આવું છે. બસ તો હાલો હાઈલા જાય ઘરે, અને ઘરે જઈને તમને મળું. દોસ્તો એડિટ કરતો હતો ત્યારે દેખાણું કે ભાઈ મારી પાસે લાસ્ટ ક્લિપ હતી જ નહીં, મેં આઉટરો રેકોર્ડ નહોતો કર્યો. હવે અત્યારે હું મારો ફેસ નહીં બતાવું, કેમ કે એ ફેસ જોવા માટે એક સરપ્રાઈઝ છે. જો તમે મને ઇન્સ્ટામાં ફોલો કરો છો તો તમને ખબર હશે, જો ન કરતા હોય તો હું તમને આઈડી આપ્યું, જો એમાં ફોલો કરી લ્યો. અને અત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યું હોય તો લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરી દો. ભૂલ્યા વગર જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, તમને જે મજા આવે ને લખી નાખજો. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને
ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આ યુવક સમય બધું બરોબર છે. ચાલો તો નીકળીએ. નહીં બરાબર, આમ એન્ડિંગ નો કરાય. અને સાથે પટેલ બ્રધર્સમાં જઈશું. અને હા દોસ્તો, આજે છે એ વચ્ચે પટેલ બ્રધર્સમાં જવાનું છે.